રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્નેહી ભાવિ દર્શન પરિવારના પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. હાર્દિક સ્વાગત કરું છું આપનો. આજે તારીખ છે 24 જુલાઈ 2025 ગુરુવાર, અને આપ જોઈ રહ્યા છો ભાવિ દર્શન ચેનલ પર આજનું વિશિષ્ટ દૈનિક રાશિ ભવિષ્ય. આજનું રાશિફળ શું ઘરમાં ખુશખબરી લાવશે કે પછી આપી જશે કોઈ મોટી તક? ચાલો જાણીએ. મેષથી મીન સુધીના તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે આજનું નસીબ. શરૂ કરીએ શુભ નામથી. ઓમ નમઃ શિવાય. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં અત્યંત લાભદાયક સાબિત થશે. તમારી મહેનત અને સમર્પણના કારણે વેપાર અથવા નોકરીમાં ઉન્નતિના પ્રબળ યોગ બની રહ્યા છે, અને નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે, જે તમારા પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહ ઉમેરશે. ભવિષ્યના નવા આયોજનો માટે આજે વિચાર કરવા અને તેને અમલમાં મૂકવા માટે શુભ સમય છે. તમે લાંબા ગાળા રોકાણ અથવા નવી યોજનાઓ વિશે વિચારી શકો છો, જે ભવિષ્યમાં તમને સારો લાભ અપાવી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજનો શુભ અંક છે 5. વૃષભ રાશિ. બ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કોઈ જૂની વાત અથવા ભૂતકાળની ઘટના તમારા મનને કચવાશે અને તમને થોડી બેચેનીનો અનુભવ થઈ શકે છે. જોકે આ સમયે ધીરજ રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો. આજે તમને નવા ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રેમ જીવનમાં કોઈ ઉથલપાથલ થઈ શકે છે. ગેરસમજણો ટાળવા માટે ખુલીને વાતચીત કરવી હિતાવક છે. કોઈ પણ પ્રકારની યાત્રા ટાળવાની સલાહ છે, કારણ કે તે ધાર્યા કરતાં વધુ મુશ્કેલીઓ લાવી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. મિથુન રાશિ. ક, છ અને ક. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર ધંધામાં મજબૂતી લાવનારો રહે છે. તમારા વ્યવસાયમાં સ્થિરતા આવશે અને નવા અવસરો પ્રાપ્ત થશે. આજે તમે પરિવાર સાથે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે. મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને તેમનો સહયોગ તમને મળશે. આજના દિવસે તમને અચાનક નફો કે લાભ મળી શકે છે, જે આર્થિક સ્થિતિને સુધારશે. શેર બજાર અથવા અન્ય રોકાણોમાંથી અણધાર્યા લાભ થવાની શક્યતા રહેલી છે. આજનો શુભ રંગ છે લીલો. શુભ અંક છે 3. કર્ક રાશિ. ડ અને હ. કર્ક રાશિના જાતકો માટે આજે મન મેળાવડો અભાવ રહી શકે છે. આસપાસના લોકો સાથે નાના મોટા મતભેદો ઊભા થવાની શક્યતા રહેલી છે. ભાગ્યનો સહકાર આજે ઓછો મળે તેમ છે, છતાં તમારા પ્રયત્નો ચાલુ રાખવા અત્યંત જરૂરી છે. નિરાશ થયા વિના કર્મ કરતા રહો, પરિણામ ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે. અભ્યાસમાં એકાગ્રતા જાળવવી પડકારજનક બની શકે છે. દુશ્મનો દ્વારા તણાવની શક્યતા રહેલી છે, તેથી સાવચેત રહેવું અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું. આજનો શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 2. સિંહ રાશિ. મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો ને ખાસ કરીને ઉચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિઓ માટે આ દિવસ શ્રેષ્ઠ સાબિત થશે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નવા સંબંધો ફળદાયક રહેશે, પછી ભલે તે વ્યવસાયિક હોય કે અંગત. આજના દિવસે ધન પ્રાપ્તિના પ્રબળ યોગ રહેલા છે. તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. આજનો શુભ રંગ છે કેસરીયો. શુભ અંક છે 1. કન્યા રાશિ. પઠ અને હણ. કન્યા રાશિના જાતકોને આજે વિચારોમાં શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારવું હિતાવક છે. ઉધાર આપવાનું ટાળો, કારણ કે પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. વાહન અથવા મશીનરીથી આજે સાવચેત રહો. અકસ્માત અથવા નુકસાન થવાની સંભાવના રહેલી છે. સંતાનની ચિંતા રહી શકે છે. તેમના સ્વાસ્થ્ય અથવા ભવિષ્યને લઈને મન અશાંત રહી શકે છે. જોકે ધાર્મિક પ્રવૃત્તિમાં મન લાગશે અને તમને આંતરિક શાંતિનો અનુભવ થશે. આજનો શુભ રંગ છે ક્રીમ. શુભ અંક છે 4. તુલા રાશિ. ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ સંકેત આપે છે. વેપાર ધંધામાં નવા અવસરો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરશે. લગ્ન સંબંધિત નિર્ણયો માટે આજનો સમય અત્યંત શુભ રહેલો છે.
અપરિણિત લોકોને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને પરિણિત યુગલો વચ્ચે સારો સુમેળ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને તમને સ્ફૂર્તિલા અનુભવશો. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાં રાહત મળશે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 8. વૃશ્ચિક રાશિ નનય. વૃશ્ચિક રાશિના જાતકો આજે નવો ઉત્સાહ અને ઉર્જા અનુભવશો. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. જીવનસાથી સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. યાત્રા અથવા પ્રવાસના યોગ છે જે તમને આનંદ અને તાજગી અપાવશે. રોકાણ માટે આજનો સમય અત્યંત શુભ રહેલો છે. તમે કરેલા રોકાણો ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે છે. લઘુત્તમ પ્રયત્નથી વધુ ફળ મળશે. તમારી મહેનતનું ધાર્યા કરતાં વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ છે ગ્રે, શુભ અંક છે 7. ધનરાશિ ભ-ધ-ફ-ડ. ધનરાશિના જાતકોએ આજે મોટા નિર્ણયો ટાળવા જોઈએ. કોઈ પણ મહત્વપૂર્ણ પગલું ભરતા પહેલાં પૂરતો વિચાર કરવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વિવાદની શક્યતા રહેલી છે, તેથી સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવો. આજે ધીરજ રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે. ભૂલથી પણ કોઈ સાથે મનમેળ ભંગ ન થાય તેનું ધ્યાન રાખો. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 9. મકર રાશિ ખ-જ. મકર રાશિના જાતકો માટે આજે વેપાર ધંધામાં અચાનક લાભ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. કોઈ જૂનો સોદો અથવા અણધાર્યો લાભ તમને મળી શકે છે. મિત્રો તરફથી લાભ મળશે. તેમનો સહયોગ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે. ઘરેણાં કે કિંમતી વસ્તુ ખરીદવાનો શુભ યોગ રહેલો છે. તમે તમારા માટે અથવા પ્રિયજનો માટે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદી કરી શકો છો. બાળકો તરફથી આનંદ મળશે. તેમની પ્રગતિ અથવા કોઈ સારા સમાચાર તમારા મનને ખુશ કરશે. આજનો શુભ રંગ છે કાળો, શુભ અંક છે 6. કુંભ રાશિ ગ-સ-શ-શ. કુંભ રાશિના જાતકો માટે આજનો સમય માનસિક ઉથલપાથલ ભર્યો રહી શકે છે. મનમાં અનેક વિચારોની દ્વિધા ચાલી રહી હોઈ શકે તેવું લાગશે. આજે મોટો ખર્ચ થઈ શકે છે, તેથી નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. જમીન અથવા સંપત્તિ સંબંધિત કોઈ મોટો નિર્ણય આજે ન લેવો, કારણ કે તેમાં ગેરસમજ અથવા નુકસાન થવાની શક્યતા રહેલી છે. જોકે આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી શાંતિ મળશે. ધ્યાન, યોગ અથવા ધાર્મિક પુસ્તકોનું વાંચન તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. આજનો શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 2. મીન રાશિ દ-ચ-ઝ-થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. પ્રિયજનો સાથે ભેટ થશે અને સંબંધોમાં મધુરતા આવશે. તમે મનોરંજનમાં સમય વિતાવશો અને ખુશ મિજાજ રહેશો. મિત્રો સાથે ગોઠવણ થઈ શકે છે જે તમને સામાજિક રીતે સક્રિય રાખશે. ધંધામાં ઓછી મહેનતથી વધારે પરિણામ મળી શકે છે. તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતા તમને ઓછા પ્રયત્નો વધુ સફળતા અપાવશે. આત્મવિશ્વાસ અને સકારાત્મક જાળવી રાખવાથી દિવસ વધુ ફળદાયી બનશે. આજનો શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 3. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી તાવક રહી છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.